નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં મુમુક્ષુ દીક્ષાર્થી શ્રી રાજનો ડેરાપોળ જૈન સંઘ દ્વારા અંતિમ સાંસારિક વિદાય સમારંભ યોજાયો હતો. વડોદરા ડેરાપોળ સંઘનો 19 વર્ષીય યુવાન શ્રી રાજ શાહની ભાગવતી પ્રવજ્યા ગ્રહણ સમારોહ 14મી ડિસેમ્બરે પાલીતાણાના શત્રુંજય તીર્થના પર્વત ઉપર આવેલ બાબુના દહેરાસર પરિસરમાં યોજાશે. વડોદરાના આ યુવાનને શ્રી સંઘ દ્વારા અંતિમ શાનદાર વિદાય આપવાના કાર્યક્રમમાં સુરતથી ખાસ હાર્દિક શાહ પધાર્યા હતા અને 3 કલાક સુધી એમની વાણી દ્વારા લોકોને મંત્રમુગ્ધ બનાવી દીધા હતા. દરમિયાનમાં ખીચોખીચ ભરાયેલા ઉપાશ્રયમાં વિદાય સમારંભ મુમુક્ષુ દીક્ષાર્થી શ્રી રાજ પાઠશાળામાં જૈન ધાર્મિક શિક્ષણ લીધું હતું. પાઠશાળાના બાળક અને બાલિકાઓ દ્વારા શાનદાર સ્ટેજ પરફોર્મન્સ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ માતા પિતાના ગુણોને યાદ કરી અક્ષતની મુમુક્ષુ દીક્ષાર્થી શ્રી રાજે માતા નૂતનબેન અને પિતા ચિરાગભાઈને આવા સરસ સંસ્કાર અને દીક્ષાની રજા આપવા બદલ ચોખા વધાવ્યા હતા. સંઘના ટ્રસ્ટી મંડળે મુમુક્ષુ દીક્ષાર્થી શ્રી રાજને કંકુ ચોખા શાલ ઓઢાડી તથા સન્માનપત્ર આપી સન્માન કર્યું હતું. આ પ્રસંગે જૈન અગ્રણી દીપક શાહે પણ ઉપસ્થિત રહી માનવ મેદનીને મુમુક્ષુ શ્રી રાજના ગુણો યાદ કરાવી મુમુક્ષુ દીક્ષાર્થી શ્રી રાજ સંઘ અને પરિવારને ઉજ્જવલ બનાવે તેવા આશીર્વાદ આપ્યા હતા. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.